જય 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 દ્વારકાધીશ માગો 20 અને આપે 120 ઈ આપણા સૌના દ્વારિકાધીશ અને રાજા ધીરાજનો દરબાર ફેન્સ કૃષ્ણના અને સૌ કોઈ પોતાની વાત રાખવા દ્વારકાધીશના દરબારમાં આવે છે અને પોતાની મન્નત જ્યારે લેતા હોય છે અને ત્યારે પૂરી થતી હોય છે. તો આજનો એક એવો જ વાત જે જેતપુરના એક દ્વારકાધીશના ભગત અને જેમની માનતા જેઓ સાયકલથી જેતપુરથી પદયાત્રા કરી અને દ્વારકા આવ્યા છે. તો આપણી સાથે પહેલાં તો આપનું નામ શું છે જણાવો. મારું નામ અભય અશોકભાઈ સોનેજી. અભયભાઈ, ખાસ કરીને તમે જે દ્વારકા તમારી માનતા પૂરી કરવા આવ્યા છો, સાયકલથી તમે જે યાત્રા કરી રહ્યા છો એની પ્રેરણા ક્યાંથી મળી અને શું હતી તમારી માનતા? માનતામાં એવું હતું કે અમે એક ઘર લેવાનું નક્કી કર્યું હતું. એવું થઈ જાય એટલે લેવાઈ જાય એટલે હું સાયકલ લઈને દ્વારકા આવીશ એવું એવું નક્કી કર્યું હતું. એટલે હું આ માનતા કેટલા સમયમાં પૂરી થઈ? યાત્રા દરમિયાન સૌથી પડકારજનક ક્યાંય તકલીફ પડી હોય કે શું? કાંઈ તકલીફ નહીં. કેવા પરચા દ્વારકાધીશ? બહુ સારામાં સારા. જ્યારે બહુ ભક્તમાં એમાં દુખાવો થતો ત્યારે હું મનમાં ઓલો ઓમ કૃષ્ણાય વાસુદેવાય મંત્ર મારા એક ધારો મને વાંધો ન આવ્યો. ઘણા કિલોમીટર કાલે એક જ દિવસમાં 100 કિલોમીટર પ્રમાણે આજે તો દ્વારકાધીશના પરચાઓ અપરંપાર છે અને આવી જ બધી વાતો સાથે દ્વારકા છોડી દઉં ધોવાની સૌને મારા જય 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 દ્વારકાધીશ જય ઠાકર.